3 દીથી એના પેટમાં દુખે છે. શું કરવાનું હવે? એટલા ટાઈમથી એના પ્રોબ્લેમ છે તો પછી આપણે એને કંઈક બતાવવું જોઈએ સારા દવાખાને. એવું કંઈ ન કરાય? કોઈ કે એને પેટમાં દુખતું છે, અમે આવા ધોમ ધડકાના એની ખબર કાઢવા આવ્યા અને શાંતિથી ઉતો. જે મારા પેટમાં દુખતું એની હુઈ નહીં કાંઈ ઠેકડા મારે. 3 દીથી એના પેટમાં દુખે છે તો ખબર નથી. પૂછીને આપણે ગયેલા શું થાય છે તો કે ઝાડા થઈ ગયા છે. કેમ છો મિત્રો? મજામાં? જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો ભાઈ આજે છે ને કામકાજ તો કંઈ હતું નહીં, આખો દિવસ નવરા છીએ. અને પ્રોબ્લેમ એક એ છે કે અમારા નયનભાઈ છે ને, અમારા ભાડા સાહેબ, એની 3 દિવસથી તબિયત ખરાબ થઈ ગઈ છે. એટલે એને પેટમાં દુખે છે. હવે શું હોય ખબર નથી આપણે એને. તો ભાઈ અત્યારે આપણે એના ખબર અંતર પૂછવા જવું પડશે, કારણ કે આપણો ખાસ માણસ છે અને એના વગર છે ને 3 દિવસથી તો અમને દુકાને ગમતું નથી આવતો ને. એટલે અત્યારે કંઈ કામકાજ તો છે નહીં, તો આપણે ભાઈ એની ખબર અંતર પૂછતા આવીએ, જોઈએ એને શું પ્રોબ્લેમ છે. એવું લાગશે તો આપણે દવાખાને બતાવવા લઈ જઈશું. શું કેવું તારે? જો આનો ભાઈ છે ને 3 દીથી એના પેટમાં દુખે છે, તો શું કરવાનું હવે? પણ આ તો કેટલાય ટાઈમથી એને આ પ્રોબ્લેમ છે ને. હશે નહીં, તું એને બેન છો, તને ખબર હોવી જોઈએ ને. કેટલાય ટાઈમથી એના પ્રોબ્લેમ છે તો પછી આપણે એને કંઈક બતાવવું જોઈએ સારા દવાખાને. એવું કંઈ ન કરાય? હા ભાઈ, એવું કરાય કે ન કરાય? પણ નથી જાતો. મેં એને કેટલી વાર કીધું તું સોનોગ્રાફી કરાય એટલે પ્રોપર ડૉક્ટરને બતાય એટલે ખબર પડે. પેટની અંદર કરમિયા હોવો જોઈએ તોય આવો બનાવ બને. તો કંઈ નહીં, હાલો ભાઈ આપણે રૂબરૂ જઈને મળીએ, જોઈ લઈએ શું પ્રોબ્લેમ છે. એવું લાગશે તો લઈ જઈશું કે દવાખાને બતાવી આવું. તો કન્ટિન્યુ બન્યા રહીશું આપણા વિડીયોમાં. જોઈએ હવે નયનભાઈની મુલાકાત લેતા આવીએ આપણે. હાલો ભાઈ જઈએ, પૂછતા આવીએ નયનભાઈને. એમના ઘરે ચા પાણી પીતા આવીએ આપણે. અને આ બધા જોઈએ તોફાન કરતા નહીં હો, કોઈ તોફાન કોઈ કરતા નહીં. અને તોફાન કરે ને બેન તો મને ફોન કરજે હો, બરોબર? હા વાસુ, બરોબર. અને કામ કરી નાખજો, અમે આવીએ હમણાં, બરોબર? ચાલો જઈશું ને ભાઈ અમે. હાલો આપણી માણકી તૈયાર છે. ફાઇનલી આપણે આવી ગયા છીએ નયનભાઈના ઘરે. જો અહીંયા છે ને અમારા ભાઈનું ઘર છે અને ઉપર અમારા શાળા સાહેબ રહે છે. આમાં કોઈ કહે ને પેટમાં દુખતું છે, અમે આવા ધોમ તડકાના એની ખબર કાઢવા આવ્યા અને શાંતિથી સૂતો. જે મારા પેટમાં દુખતું એની હુઈ નહીં કાંઈ ઠેકડા મારે. જો આ ખોટો લાગતો હોય એવું લાગે છે મને તો. જો મોટું હંગરે જોયું છે ને, 3 દીથી એને પેટમાં દુખે છે. ખબર નથી, પૂછીને આપણે ગયેલા શું થાય છે તો કે ઝાડા થઈ ગયા છે. પાછો બાથરૂમ જાય ને તો કે વીટ આવે ને એટલે બાથરૂમ જાવ તો ભાઈ ઝાડો આવવો જોઈએ. ઝાડો આવતો નથી તો તકલીફ શું છે ભાઈ તને? હે એ પેટની ખબર કોને પડે? દવા બવા લેવી નથી, સોનોગ્રાફી કરાવવો નથી, પછી શું થાય? આવું છે. હા જો એને મામાની ખબર કાઢવા આવ્યો છે. કાઢી લે ખબર, પૂછ તો શું થયું? શું થયું? ફાઇનલી છે ને અમે ક્યારના અહીંયા આવીને બેઠા છીએ. કીધું હમણાં ચા બનાવશે, હમણાં બનાવશે. રાહ જોઈ જોઈને કંટાળી ગયા. પછી સામેથી કેવું પડ્યું, હવે ચા બનાવો, અમારે જવું ઘરે. જો આની ખબર પૂછવા આવ્યા ને તો ચામાં કઈ આમ ધ્યાન જ ન દે. જો અત્યારે મૂકી દીધી ચા. આમ જોઈએ ને તો આમ જો આવા તડકાની ચા ન પીવાય હો ભાઈ. આમ જો આમાં છે ને ગરમ ગરમ હવા આવે. જો આમાં કેમ બેહવું? એટલે અહીંયા પરાયને બેહાડે ગરમી ખાવામાં આપણે. જો આને છે ને ભાઈ વગર ન ગમે. આ એને મામાને ખબર કાઢવા આવ્યો છે. બોલો તો વિષ્ણુ ઈ નહીં, ઓલું મેં તને પૂછ્યું. મેં કીધું લા હું પૂછ્યું તું તને? મામા ફરિયાદ કરતા આવતો નથી. હા મેં
કીધું મામા મેં બાહુબલી જોયું ને એટલે મામા ઉપરથી વિશ્વાસ જ લીધો. નયન મામા ટાળી દઈ તો એલા એવું કરસ તું એલા હે એવું કરશો તું ફાઇનલી માંડ ચા આવી છે જો આમ જો સરસ મજાની આવી ગઈ છે ચા અને ભાઈ કેટલી રાહ જોવડાવી પછી ચા મળી છે હવે પી લઈએ આપણે તાર નથી પીવાની લા હે નથી પીવી પેટમાં દુખતું હોય ને ચા ન પીવાય હો કેવી ગળી છે તારે પીવાની તું તો બંધાણીનો દીકરો એટલે તારે જોઈ હો હાલો નયનભાઈ રજા લઈશું હવે જઈએ ને તારી ખબર તો પૂછી લીધી હવે અમે ઓઢામણી નો ઓઢામણી અહીંથી લઈ લે બેન પાસે લઈ જો તો આપડા શરમાઈ જાય ઘેરે ખબર પૂછવા આવે સામેથી ઓઢામણી માંગે પણ તારે સંડાસ નો આવે એમાં ઓઢામણી કોણ આપે તને બીજી કઈક બીમારી હોય તો અમારે દેવી પડે લા લ્યો જો લઈ લે હાલ પહેર લે જો ઓઢામણીમાં ભાઈ નયનભાઈ ને આપણે ડ્રેસ આપી છી પહેરીને આવી જાય પછી બાજુ સારું હાલો ભાઈ જાય રામે રામ હાલ આવ્યું તું પછી બાજુ ફાઇનલી ભાઈ છે ને અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ અને ભાઈ ખાસ કરીને તો એવું છે કે આજ છે ને હાવ નવરા છીએ કંઈ કામ નથી હવે એક કામ છે ટાઇલ્સનું હવે કાલ સવારમાં ચાલુ કરવાનું છે હું નયનભાઈ જોઈ આવ્યા છીએ અત્યારે અને એને છે ને પેટમાં દુખતું હતું 3 દિવસથી હું એને મળ્યો નહોતો અને આજે હું એની ખબર પૂછવા ગયો ને તો એને પેટમાં દુખાવાનું પૂરું થઈ ગયું મટી ગયું અને જો એ મારી ભેગો આવ્યો જો આવ્યો જો ટી શર્ટ બીશર્ટ બદલાવીને આવી ગયો છો જોયું એટલે પેટમાં દુખતું હતું ને મને જોઈ ગયો ને એટલે પેટનો દુખાવો દૂર થઈ ગયો જો આવું કઈક કામકાજ છે એનું જો અને સવારમાં એ કે હું તમારી ભેગો કામે આવે એટલે મારે ભાઈ મેળ પડી ગયો નકર મારે છે ને નાકા ઉપરથી મજૂર લઈ આવવાનો હતો અને અમુક કામ ઉપર છે ને નાકા ઉપરના મજૂર ન લઈ જવાય કારણ કે અહીંયા છે ને માજી એકલા રહી છે ફ્લેટમાં અને ઉંમર લાયક છે એટલે બહારથી મજૂર લઈ જાય ને અજાણ્યા તો પછી જવાબદારી આપણી રહે એના કરતાં આપણા ઘરના માણસો હોય ને અમારા નયનભાઈ કારીગર છે પણ હવે કાલે એને કામ મજૂરનું કરાવવાનું છે એની પાસે જો એની પાસે છે ને આપણે ટાંચા મરાવવાના આવી દિવાલ છે આવી વ્હાઈટ એમાં પુટ્ટી ઉખેડવાની છે હવે એને ગ્રાઇન્ડરથી ફાવે તો એ ઠીક છે અને હથોડા ટાંકણા વાપરવા હોય તો એ છૂટ છે એટલે એ એકલો નહીં હોય એની યાર આપણો કારીગર છે એટલે એ બેયને કરવાનું છે અને હું અહીંયા એની ઉપર રહેવાનો છું આપણે બધો સામાન ભેગો કરી દેવાનો છે અને વાસુભાઈને લઈ જવાનું થાય શું કરે તું અહીંયા નયન મામાની પથારી ફેરવે હે ને એવું જ કરાય તું વિડીયો ઉતારવો સ્ટાઇલ્સનો આમ તો છે ને કામે ખરેખર જે આરસુડા માણા હોય ને એને પેલા લઈ જવાય અમારા ઘરમાં આરસુડું કોણ છે ખબર તમને ખબર છે આરસુડું કોણ છે બતાવું બતાવું ના નથી બતાવું હે બતાવું મોટા મોટો આરસુડો માણા દેખતો અમારી બાજુમાં જ બેઠો છે જો અમારે આ ભાઈ મહેનતું છે જા રહ્યો ને જા આ બહુ આરસુડો જા એને ભણવા જવામાં હાલ આવે અને એવું કંઈક છે ભાઈ અને અમારી બેન જો એ આખો દી જો એના જો જઈ હું વિડીયો ચાલુ કરું ને ત્યારે આ રસોડાનું જ કામ કરતી હોય જો છે ને જો અત્યારે મસાલો કરી રહી છે અને એની મમ્મી જો સબ્જી બનાવવાની તૈયારી કરે છે ભાઈ આવું કંઈક નવરા બેઠા બેઠા કામકાજ કરાય ને અમારા દાદાને તો તમને ખબર જ છે તમે રોજ અમારા વિડીયોમાં જોવ છો કે અમારા દાદાનું કામ શું હોય અને અમારા મોતીભાઈ જો એને પૂરી દીધો ઉપર સીડીમાં હવે છે ને ભાઈ બીજું એક આપણે એ કામે કરવાનું છે આ છે ને હજી હમણાં મહિના પહેલાં જ મેં પૂટી મારી આમાં જો કેવું થઈ ગયું આપણે ગ્રાઉન્ડ ફ્લોરનું મકાન હોય ને બેઝમેન્ટ વાળું એટલે જો આવું થાય છે હજી મહિનો થયો છે પૂટી મારી તો ફરતું પાછું જ આવું થઈ ગયું છે જાવું બધું અને અમારે આ રહ્યો ને આ પાછું તેલવાળું માથું હોય ને એટલે જો અહીં જવા દાગા કરી નાખ્યા છે જા જો છે ને આવી રીતના માથું રાખીને હોઈ જાય સ્કૂલેથી આવે ને એટલે આવું કામ એનું જા ફરતું આ બાજુ થઈ ગયું છે એવું એટલે હવે ભાઈ છે ને ભાઈ હવે એક દિવસ પાછો હું ફ્રી પડું ને એટલે આની પૂટી મારી દેવાની છે આપણે સરસ મજાનું વ્હાઈટ થઈ જાય એકદમ ચકાસ આવું કંઈક છે ભાઈ કન્ટિન્યુ રહીજો વ્લોગમાં અને ભાઈ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો
અને લાઈક ઠોકી દો ને કમેન્ટ ઠોકી દો. સારું લાગે ને તો કમેન્ટ કરતા રહી ગયો એટલે અમને મજા આવે યાર વિડીયો બનાવવાની. કોઈ કમેન્ટ તો કરતા નથી. કમેન્ટ કંઈક કરો, અમે વાંચીએ તો અમને આમાં અંદરથી આનંદ થાય કે ભાઈ અમારા વ્લોગ માણસોને સારા લાગે છે એટલે આપણે કન્ટિન્યુ બનાવતા રહી અને અમને પણ મજા આવે, આનંદ થાય. અને અમારા વાસુભાઈની મહેનત બહુ છે આમાં. એને છે ને હું તો ખાલી વિડીયો બનાવીને દઈ દઉં છું, પછી આ ભાઈ છે ને એડિટિંગનો કારીગર છે અમારે. એડિટ બધું એને કરવાનું, કારણ કે આપણે ભાઈ આ અભણ માણા છીએ એટલે આપણે એવું કંઈ આવડતું નથી. એટલે એડિટિંગ અમારા ભાઈ કરે છે, માસ્ટર માઇન્ડ છે અમારે આ. એના માટે કમેન્ટ કંઈક લખી દેજો ભાઈ તમને સારા લાગતા હોય તો વિડીયો. તો ફાઇનલી ભાઈ છે ને આજ તો ગપ્પા બહુ મારી લીધા આપણે અને કામકાજ તો કાંઈ હતું નહીં ને હવે છે ને ભાઈ વિડીયો ભાઈ ખાલી આપણે શેનો બનાવવાનો, કામકાજ તો કાંઈ છે નહીં. કાલથી એક તમને નવો આઈડિયો અને નવા બ્લોગ બતાવશું. અમે છે ને ભાઈ બધું કામ કરીએ આપણે, કબૂતર જાળી હોય, પ્લમ્બર કામ હોય, કડિયા કામ હોય, ટાઇલ્સ હોય, પથ્થર હોય. તો કન્ટિન્યુ છે ને ભાઈ આપણા તમને આવા નવા વ્લોગ જોવા મળશે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને ભાઈ મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.